રસોડું ગેસ ચેમ્બર તો નથી બની રહ્યું ને? સ્ટવમાંથી નીકળતા ઝેરી ગેસ ફેફસા માટે હાનિકારક છે. બાળકોમાં અસ્થમાનું 42% જોખમ વધુ. જાણો 8 સેફટી ટિપ્સ. નમસ્કાર, હું છું પ્રેરણા. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એલપીજી ઉપભોક્તા દેશ છે. ભારત સરકારના તાજેતરના આંકડાઓ અનુસાર દેશમાં 33 કરોડ ઘરેલું એલપીજી ગ્રાહકો છે. એટલે કે કુલ વસ્તીનો મોટો ભાગ રસોઈ બનાવવા માટે તેના પર નિર્ભર છે. પરંતુ શું તમે જાણો છો કે એલપીજી ગેસથી ઘરની હવાની ગુણવત્તા ખરાબ થઈ શકે છે? વર્ષ 2023માં યુનિવર્સિટી ઓફ યુટા હેલ્થમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર ગેસ સ્ટવ પર રસોઈ બનાવવાથી સેકન્ડ હેન્ડ સ્મોક જેટલું પ્રદૂષણ પેદા થઈ શકે છે. જ્યારે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિયોલોજીના મેટા એનાલિસિસ અનુસાર ગેસ સ્ટવનો ઉપયોગ કરતા ઘરોના બાળકોમાં અસ્થમાનું જોખમ લગભગ 42% વધુ હોય છે. જોકે કેટલીક સાવચેતીઓ સાથે આ જોખમને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. તેથી આજે ગેસના ઉપયોગની સલામતી ટિપ્સ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે ગેસ સ્ટવમાંથી કયા હાનિકારક વાયુઓ નીકળે છે અને ગેસ સ્ટવથી થતા વાયુ પ્રદૂષણને કેવી રીતે ઓછું કરવું. તો હવે પ્રશ્ન થાય છે કે ગેસ સ્ટવ ઇન્ડોર હવાને કેવી રીતે પ્રદૂષિત કરે છે? તો એનો જવાબ છે કે એલપીજી સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ નીકળે છે, જે ઇન્ડોર હવાની ગુણવત્તાને અસર કરે છે. PM 2.5 પ્રદૂષણના ઝીણા કણો પણ નીકળે છે. હાઈ ફ્લેમ અથવા લાંબા સમય સુધી રસોઈ કરવાથી તેમની માત્રા વધે છે. ખરાબ વેન્ટિલેશનમાં આ વાયુઓ ઘરમાં જમા થાય છે. ગેસ લીકેજ પણ પ્રદૂષણ વધારે છે. હવે પ્રશ્ન થાય છે કે દેખાતા ધુમાડા વગર પણ ગેસ સ્ટવ હવાને કેવી રીતે પ્રદૂષિત કરે છે? તો જાણીએ. ગેસ સ્ટવના કણો ખૂબ જ ઝીણા હોય છે, તેથી દેખાતા નથી. ગેસ સળગાવવાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ નીકળે છે, જે હવામાં ભળીને વેન્ટિલેશન ઓછું હોય ત્યારે ઘરમાં જમા થઈ જાય છે. હવે પ્રશ્ન થાય છે કે ગેસ સ્ટવમાંથી કયા હાનિકારક વાયુઓ નીકળે છે? તો એનો જવાબ છે કે ગેસ સ્ટવ સળગાવવાથી કેટલાક અદ્રશ્ય હાનિકારક વાયુઓ નીકળે છે. ચાલો ગેસ સ્ટવમાંથી નીકળતા આ હાનિકારક વાયુઓ વિશે જાણીએ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ એક મુખ્ય ઇન્ડોર પ્રદૂષક છે, જે શ્વાસ નળીમાં બળતરા અને ફેફસાની કાર્યક્ષમતાને અસર કરે છે. ત્યારબાદ વાયુ છે કાર્બન મોનોક્સાઇડ, જે રંગહીન, ગંધહીન ગેસ જે લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે અને માથાનો દુખાવો, ચક્કર અને ગંભીર સ્થિતિમાં શ્વાસ રૂંધાવાનું કારણ બને છે. ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ. આ સામાન્ય રીતે ઓછો ઝેરી છે, પરંતુ ખરાબ વેન્ટિલેશનમાં વધીને ગૂંગળામણ, માથાનો દુખાવો અને થાક પેદા કરી શકે છે. ત્યારબાદ છે ફોર્માલ્ડિહાઇડ, કેન્સરકારક ગેસ જે ગેસ સ્ટવ સળગાવવા પર નીકળે છે અને આંખો તથા શ્વસન તંત્રમાં બળતરા કરે છે. અને ત્યારબાદ વાયુ છે મિથેન, જે સ્ટવ બંધ ન હોય અથવા લીકેજ હોય ત્યારે નીકળે છે અને આ ઝેરી નથી, પરંતુ પર્યાવરણ માટે હાનિકારક છે. આગળ જાણીએ બેન્ઝીન, કેન્સરકારક જે અમુક પરિસ્થિતિઓમાં ગેસ બળવાથી અને બને છે અને લાંબા ગાળે હાનિકારક છે. ત્યારબાદ અલ્ટ્રા ફાઇન પાર્ટિક્યુલેટ મેટર, સૂક્ષ્મ કણો ફેફસામાં જઈને શ્વાસ અને હૃદય રોગોનું જોખમ વધારે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે શું એલપીજી અને પીએનજી બંનેમાંથી હાનિકારક વાયુઓ નીકળે છે? તો જવાબ છે હા. એલપીજી અને પીએનજી બંને કુકિંગ ફ્યુઅલ છે. એલપીજી સિલિન્ડરમાં કમ્પ્રેસ્ડ લિક્વિડ સ્વરૂપમાં આવે છે, જ્યારે પીએનજી પાઇપલાઇન દ્વારા રસોડા સુધી પહોંચે છે અને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ બંનેના બળવાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ નીકળે છે. આ ગેસ સ્ટવમાંથી નીકળતા વાયુઓ લાંબા ગાળે સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. આ વાયુઓ સૌથી વધુ ખતરો કોનો છે? તો કેટલાક લોકોને તેનું જોખમ વધારે હોય છે, જેમ કે સૌથી વધુ જોખમ બાળકોને હોય છે, કારણ કે તેમના ફેફસામાં વિકાસશીલ અવસ્થામાં હોય છે અને અસ્થમા કે અન્ય શ્વાસની બીમારીથી પીડિત લોકોમાં તેનું જોખમ વધી જાય છે. વૃદ્ધોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી તેમના માટે આ વાયુ ખતરનાક છે. ઉપરાંત ગર્ભવતી મહિલાઓ અને લાંબા સમય સુધી રસોડામાં રહેતા લોકોને જોખમ વધુ હોય છે. તો આવા જ અવનવા મુદ્દાઓ વિશે જાણવા માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.